વાત કરીએ ભરૂચની તો ચૈતર વસાવા દરગાહ દર્શનાર્થે પહોંચ્યા છે, જ્યાં લોકસભાની જે બેઠકના જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા, ત્યારે પરિયેજ ગામ પાસે આવેલા બાવા રુસ્તમની દરગાહે ટેકાવ્યું હતું માથું, જ્યાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જામ્યો છે જંગ। ત્યારે ચૈતરની સ્વાભિમાન યાત્રાને મળી રહ્યો છે ઠેર ઠેર આવકાર। તો આ સાથે સંવાદદાતા હારૂન પટેલ જોડાઈ ગયા છે। જે હારૂન, વાત કરવામાં આવે કે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, ત્યારે ભરૂચ બેઠક આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। જે ઇન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાનું નામ લીધું છે, ત્યારે ભાજપે જે મનસુખભાઈને રિપીટ કર્યા છે, ત્યારે હાલમાં જે આ યાત્રા ચાલી રહી છે, શું કહીશો? ચોક્કસથી જણાવ્યું હતું કે ભરૂચ બેઠક જે છે તે સતત ચર્ચાનું કેન્દ્ર આ લોકસભાના ચુનાવમાં બની રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચની અંદર વસાવો વર્સિસ વસાવાનો જંગ જામે તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે। આદિવાસી અને મુસ્લિમ મતોના જે જોઈએ આ બેઠક ઉપર તે પ્રભુત્વ રહ્યું છે। ખાસ કરીને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા તેઓ અહીંયાથી ચૂંટાતા આવ્યા છે અને સાંસદ રહ્યા છે, અને 7મી વખત પર તેઓના નામની જાહેરાત થઈ છે। ત્યારે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ વખતે સામસામે આવ્યા છે, અને બેઠક કઈ રીતના જીતવી તે પ્રકારની રણનીતિઓ સાથે તેઓ સતત લોકો વચ્ચે પહોંચતા હોય તેવું જાણવા મળી રહ્યું છે। જેમાં પણ ખાસ કરીને ચૈતર વસાવા છે તેઓ સ્વાભિમાન યાત્રા થકી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં તેઓની પ્રશ્નો સાંભળી રહ્યા છે, સાથે સાથે તેઓની વાત પણ મૂકી રહ્યા છે। તો બીજી તરફ મનસુખ વસાવા પણ છે, તેઓ પણ ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેઓ સાથે જનસંપર્ક કરી રહ્યા છે। તાજેતરમાં જ ગઈકાલમાં પરિયેજ ગામ ખાતેની જે સુપ્રસિદ્ધ દરગાહ છે ત્યાં આગળ ચૈતર વસાવાએ દર્શન કર્યા હતા, ત્યારે માહિતી કહ્યું હતું, કારણ કે બેઠક ઉપર આદિવાસી અને ત્યારબાદ મુસ્લિમ મતોનું પ્રભુત્વ હોય એટલે પ્રભુત્વ જમાવવા માટે ચૈતર વસાવા હવે ધાર્મિક સ્થળોનો સહારો લેતા હોય તે પ્રકારનું પણ દ્રશ્યોમાં સામે જોવા મળી રહ્યું છે। જી આવે કે ઇલેક્શન નજીક આવ્યું છે, ત્યારે હવે દરગાહના દર્શનાર્થે ચૈતર વસાવા છે, ત્યારે કેટલો ફાયદો થશે ચૈતર વસાવાને? ચોક્કસથી ચૈતર વસાવા પણ જણાવે છે કે આદિવાસી મતો કબજો કરી શકે છે। આદિવાસી મતોમાંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે। દેડિયાપાડા જે છે આદિવાસી બહુલ વિસ્તાર કહી શકાય, એટલે ત્યાં આગળ તેઓનું વર્ચસ્વ છે, પરંતુ ભરૂચ લોકસભા બેઠક જીતવી હોય તો તેઓએ મુસ્લિમ જે મતદારો છે તેઓને રીઝવવા પડે, ને એટલા જ માટે તેઓ મુસ્લિમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે, મુસ્લિમ ધાર્મિક સ્થાનો પર જઈ રહ્યા છે, અને આ જે બાવા રુસ્તમ દરગાહ છે તે આસ્થાનું કેન્દ્ર મુસ્લિમ સમાજમાં માનવામાં આવે છે। એક તકનો લાભ લઈને ત્યાંથી પસાર થતા ચૈતર વસાવા અચાનક જ દરગાહની અંદર જાય છે, ત્યાં આગળ દર્શન કરે છે, અને એના વિડીયો જે છે તે વાયરલ થાય છે। એટલે કે કહી શકાય કે મુસ્લિમ મતદારોને રીઝવવા માટે હવે ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ચૈતર વસાવા દરગાહ દર્શનાર્થે પહોંચ્યા છે, જ્યાં લોકસભા જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા।